જય દ્વારકાધીશ, જય શ્રી રામ। મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે અમે જવાના છીએ રૂપાલ ગામ, જે ગાંધીનગરથી 7 થી 10 કિલોમીટર દૂર છે। ત્યાં મા વરદાઈમાનું મંદિર છે અને ત્યાં દર સાલ નૂમના દિવસે મા વરદાઈમાને કેટલા લીટર ઘી ચડાવવામાં છે એનો કોઈ આંકડો જ નથી હોતો। તો મા વરદાઈમાના દર્શન કરાવી ત્યાં જઈને, તો છેલ્લે સુધી જોજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય દ્વારકાધીશ, જય શ્રી રામ। મળીએ ત્યાં મંદિરે જઈને। આજે તમે જુઓ છો એ રાંધેજા ચોકડી છે, જે ગાંધીનગરથી 5 કિલોમીટર દૂર છે અને તમારે અહીંથી ડાબી સાઈડ જાઓ એટલે સીધા જ રૂપાલ ગામ આવે છે। આ જે તમને દેખાય છે એ રાંધેજા ગામ છે, જે મંદિર સામે દેખાય। તમને જે સામે દેખાય છે એ એન્ટ્રી ગેટમાં શ્રી વરદાઈમાના મહોત્સવનો એન્ટ્રી ગેટ મારે છે। અને જે સામે દેખાય છે એ વરદાઈમાનું મંદિર છે। તો અમે તમને ત્યાં જઈને દર્શન કરાવી। અને જે તમને દેખાય છે એ મેળો છે। અમે થોડા મોડા પડી ગયા એટલે મેળો બહુ ઓછો પબ્લિક છે, પણ અંદર જ્યારે મંદિરમાં જશું ત્યારે તમને બતાવીશું કે હરિભક્તો કેટલા આવ્યા છે ને કેટલા નહીં। તો છેલ્લે સુધી જોજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। મેન પ્રવેશ દ્વાર એ જમણી સાઈડ છે, પણ અમે ડાબી સાઈડ પાર્કિંગમાં આવે છીએ અને અમારી એક્ટિવા મૂકી અને તમને અંદર જઈને મા વરદાઈમાના દર્શન કરાવીશું। અને તમે જોઈ શકો છો આજે તમને દેખાય છે એ આખું પાર્કિંગ છે। તમને આ દેખાય છે પાર્કિંગ છે, એટલે અત્યારે ગાડી ઓછી છે। તમે સવારે વહેલા નોમના દિવસે આવો તો તમને આ પાર્કિંગ ફૂલ અને તમને અંદર દર્શન કરવા જવામાં પણ ખૂબ જ હરિભક્તો આવે છે। એટલે તમને બહુ ખૂબ જ હરિભક્તો એકણ આવે તો તમને ભીડ ખૂબ જોવા મળે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા હરિભક્તો અને આ પાર્કિંગ કેવડું મોટું છે। તો માતાજીના દર્શન કરાવી। આજે સામે દેખાય છે એ માતાજીનું મેન મંદિર છે અને જે તમને આ નાની જાળી દેખાય એમાં માતાજીનો રથ મૂકવામાં આવે છે અને એ રથ આખા ગામમાં ફરાવવામાં આવે છે। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ આ મંદિરે। તમે જોઈ શકો છો આ પાછળ મંદિર છે। હવે તમને અંદર જઈને બતાવીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ। જે તમને આ મંદિરની સામે જે જાળી જેવું ગેટ દેખાય છે એ જાળીમાં આ માતાજીનો રથ મૂકવામાં આવે છે। આ રથ આખા ગામમાં ફરાવવામાં આવે છે અને એમાં કેટલા લીટર ઘી વેળવામાં આવે છે એને કંઈ આંકડો જ નથી। તમે જોઈ શકો છો આ વિડીયોમાં માતાજીનો રથ આખા ગામમાં ફેરવીને પછી એકણ મૂકવામાં આવે છે। તો તમે દર્શન કરો અને તમારા મનની મનોકામના પૂર્ણ થાય એવી માતાજીને પ્રાર્થના કરીશું। આ ભાઈ તમને નીચે બેઠીને દેખાય છે ઘી ભેગું કરે છે અને લોકો જે આપે છે એ રેડે છે। હજુ પણ લોકો માતાજીને ઘી ચડાવે જ છે। અને આ માતાજીને ઝવેરા વાવવામાં આવે છે અને આમાં વરદાઈમાનો ફોટો છે। જે બાજુમાં હવનકુંડ છે ત્યાં માતાજીનો ફોટો મૂકવામાં આવે છે અને આ સામે હવનકુંડ છે। તો તમને મેન મંદિરના પછી દર્શન કરાવું તો તમે છેલ્લે સુધી જોતા રહેજો। આ માતાજીનો જે દેખાય છે એ રથ છે, તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આગળથી। અને આ માતાજીનું મંદિર છે, મુખ્ય મંદિર। તો તમે જોઈ શકો છો અને માતાજીના દર્શન કરો અને તમે જુઓ તો હરિભક્તો હજુ પણ ઘી ચડાવે જ છે। આ રથ ગામમાં ફરીને પછી એકણ મૂકવામાં આવે છે। તમે જોઈ શકો છો કેટલા હરિભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને ઘી પણ હજુ ચડાવે જ છે।
તો હરિભક્તો માટે એવું કહેવામાં આવે છે, જે લોકો બાધા રાખે છે કે એમની માનતા પૂરી થાય એ પ્રમાણે પછી લોકો ઘી માને છે અને માતાજીને ઘી ચડાવે છે. તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે લોકો કેટલું ઘી ચડાવે છે માતાજીને. અને તમને જેમ કે પાણી વરસાદ પડે અને નીચે જેમ ખાબોચિયા ભરાતા આમ રૂપાલ ગામમાં ઘીના ખાબોચિયા ભરાય છે. અને માતાજીની પરંપરા દરમિયાન માતાજીની કૃપાથી લોકોની શ્રદ્ધા પણ પૂરી થાય છે અને લોકો ઘી ચડાવે છે. તો તમે જોઈ શકો છો હજુ લોકો ઘી ચડાવે છે અને આ માતાજીનો રથ. આ જે રૂપાલ ગામમાં મંદિર છે વરદાયમાનું, એ કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ ચૌહાણે માતાજીની સ્થાપના કરી હતી. અને સિદ્ધરાજ જયસિંહ ચૌહાણે ગુજરાતમાં એમનું ખૂબ જ પ્રોત્સાહન રહ્યું છે ગુજરાતના વિકાસમાં અને ધાર્મિક સ્થળોમાં. તો મિત્રો વરદાયમાના ઇતિહાસની વાત કરીએ તો આ પાંડવ વખતની જે છે એ માતાજીનો ઇતિહાસ છે. તો જે અર્જુન અને દ્રૌપદીનું મંદિર પણ બાજુમાં છે એ પણ તમને બતાવીશું. તો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. તો આ જે તમને અંદરથી મંદિર દેખાય છે એ આ પ્રકારનું, તમે અંદર પ્રવેશ કરશો તો તમને માતાજીના દર્શન કંઈક આ પ્રકારના કરવા મળશે. અને તમે જોઈ શકો છો હરિભક્તો કેટલા લાઇનમાં છે. તો માતાજીના આ એક બગલો મેકવામાં આવ્યો છે મંદિરના સામે. અને નાના નાના મંદિર પણ માતાજીના જે છે એ સાઈડમાં છે. તો મિત્રો હું માતાજીના દર્શન કરવા ગયો ત્યારે મને ખબર નથી, પણ જ્યારે મેં વિડીયો જોયો ત્યારે મને ખબર પડી કે માતાજીના આ વિડીયોમાં એક ફૂલ નીચે પડે છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો. તમે જે જોયું એ મેં વિડીયો ચેક કર્યો પછી જ મને ખબર પડી. તેથી મેં માતાજીને ખબર પડી કે માતાજી મારા પર પ્રસન્ન થઈ ગયા હતા. અને મહાદેવનું મંદિર પર તમને સામે જોવા મળશે. માતાજીના મંદિરના અંદર થોડા આગળ છે એ મહાદેવનું મંદિર છે. તો શિવજીને પ્રાર્થના કરીએ કે શિવજી બધાની જ મનોકામના પૂર્ણ કરજો. વરદાયમાના મંદિરના તમે ડાબી સાઈડ આવશો તો તમને માં ખોડિયારમાંનું મંદિર જોવા મળશે. ત્યાં હનુમાન દાદા અને ગણપતિ દાદાની ખૂબ જ સરસ મૂર્તિ છે. એ મૂર્તિના પણ તમને દર્શન કરાવીશું. તો તમે માતાજીના દર્શન કરો. અને જે આ મેન ખોડિયારમાંનું મંદિર છે એ થોડું નાનું બનાવવામાં આવ્યું છે ડિઝાઇનમાં. અને જે વરદાયમાનું મંદિર છે એ ડિઝાઇનમાં મેન મંદિર છે એટલે એને મોટા પ્રકારમાં બનાવાયું છે. તો તમે જોઈ શકો છો મારા પાછળ જે તમને દેખાય એ ખોડિયારમાંનું મંદિર છે. અને તમને દર્શન કરાવું માં ખોડિયારમાંના દર્શન.
તમે જોઈ શકો છો આ હરિભક્તો ઘીના ડબે ડબ્બા પણ માતાજીને હજુ પણ સાંજ પડી ગઈ છતાં પણ હજુ માતાજીના રથમાં ઘી ચડાવવામાં જ આવે છે. અને મેં તમને પહેલાં પણ કીધું ઘીનો માતાજી કંઈ આંકડો જ નથી કેટલા લીટર ઘી ચડાવવામાં આવે છે. જેમ કે નદીઓ ભરાતી હોય એમ માતાજીનું આ ઘી ભરાય છે. અને આ ઘી ચડાવતા એક ભાઈનો પગ લપસી ગયો છતાં પણ એ ભાઈને કંઈ જ એક પણ નખમાં પણ નુકસાન નહીં થયું. એટલી માતાજીની કૃપા છે. એ ભાઈ ઊભા થઈને અને પછી કીધું કે માતાજી બેઠા જ છે તો મને શું થાય. જે ભાઈ 15 કિલોનો ઘીનો ડબ્બો ચડાવતા હતા એ ડબ્બો લઈને પડી ગયા છતાં પણ એમને કાંઈ જ ના થયું. અને ભાઈ ઊભા થઈને કીધું કે માતાજી લાજ રાખે. માં વરદાઈમાં બધાની પણ લાજ રાખે જ છે. તમે આ લાઈવ પ્રૂફ જોઈ શકો છો. અને એવું માનવામાં આવે છે કે જે લોકો ઘી ચડાવે છે ખૂબ જ પ્રમાણમાં અને આ ઘીનો એક પણ ડાઘ લોકોના કપડા પર પડતો નથી એવું કહેવામાં આવે છે. તો મિત્રો હું જોઈ શકો છો આ ભાઈ જે ભેગું કરે છે અને આ ભાઈ મેં પૂછ્યું કે એમને એમ કીધું કે ઘીની કઈ ગણતરી જ નથી હોતી. માતાજીને ખૂબ પ્રમાણમાં ઘી ચડાવવામાં આવે છે અને માતાજી બધાના જ ઈચ્છા પૂર્ણ કરે એવી આશા રાખે છે. તમે જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં હરિભક્તો અહીંયા આવે છે. તમે રાતે જશો તો કંઈક આ પ્રકારમાં માતાજીનું મંદિર લાઇટોથી શણગારવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર ખૂબ જ રળિયામણું લાગે છે. અને જે આ માતાજીનું મંદિર છે એને થોડું જ આગળ જે તમને સામે ઝાડ દેખાય છે ત્યાં અર્જુન અને દ્રૌપદીનું મંદિર છે. તો હું તમને બતાવીશ હમણાં થોડું આગળ જઈને. આજે તમને દેખાય એ અર્જુન અને દ્રૌપદીનું મંદિર છે જે હરિભક્તો ઘણા દર્શન કરે છે. તો તમને અંદર જઈને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ દ્રૌપદી અને અર્જુનની મૂર્તિ કેવી દેખાય છે. આ લખેલું જ છે તમે જોઈ શકો છો. અને આ જે છે મૂછોવાળા એ અર્જુન છે અને બાજુમાં દ્રૌપદીની મૂર્તિ છે. અને આ ઝાડ ત્યાંનું જ છે. આ ઇતિહાસ ખૂબ જ જૂનો છે માં વરદાઈમાંનો. ત્યાં પાંડવ વખતનો ઇતિહાસ છે. તો હવે આરતીનો સમય થઈ ગયો છે તો આરતીનો લાભ લઈ અને પછી વિડીયોનો
છે. તો તમે પણ નોમના દિવસે જરૂર આવો. અને જે માતાજીનું મેન મંદિર છે એ ખૂબ જ રળિયામણું દેખાય છે. તમે જોઈ શકો છો લાઇટોથી કેવું સરસ મજાનું શણગાર્યું છે. અને આ જે ઝાડ દેખાય છે જમણી સાઈડ એ શ્રી અર્જુનજી અને દ્રૌપદીજીનું મંદિર છે. અને વરદાયમાનું મેન મંદિર છે એ ખૂબ જ રળિયામણું દેખાય છે. તો જય દ્વારકાધીશ, જય વરદાયમાં, જય શ્રી રામ. મળીએ એક નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રો સાથે